નર્મદા પંચકોશી પરિક્રમા 19મી માર્ચથી શરૂ થનારી પંચકોશી પરિક્રમાનું 17મી એપ્રિલના રોજ સમાપન. આ વર્ષે પણ નર્મદા પંચકોશી પરિક્રમા કીડી મંકોડી ઘાટથી 14 કિલોમીટરના જૂના રૂટ પર જ ચાલુ કરવામાં આવશે. ગત વર્ષે 15 લાખ કરતાં વધારે શ્રદ્ધાળુ પરિક્રમામાં આવ્યા હોવાના કારણે ચાલુ વર્ષે 2 મહિના પહેલાથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 19મી માર્ચથી શરૂ થનારી પંચકોશી પરિક્રમાનું 17મી એપ્રિલના રોજ સમાપન થશે. ચાલુ વર્ષે 20 લાખ જેટલા શ્રદ્ધાળુ ઉમટી પડે તેવો અંદાજ હોવાથી 2 મહિના પહેલા જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેને લઈને નર્મદા ડીડીઓ આરવી વાણાએ નાંદોદ તાલુકાના રામપુરા ખાતે આવેલ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાના પ્રસ્થાન સ્થળ એવા રામપુરા ઘાટની મુલાકાત લઈ વિવિધ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું. નર્મદાની પંચકોશી પરિક્રમા દરમિયાન પૂરતો પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક નિયંત્રણ, રાત્રિ દરમિયાન પૂરતી પ્રકાશ વ્યવસ્થા, તમામ ઘાટો પર ફાયર બ્રિગેડની વ્યવસ્થા, પીવાના પાણી, છાંયડાની સુવિધા, આરોગ્ય સેવાઓ માટે સેવા કેન્દ્રો તેમજ ડોમની વ્યવસ્થા કરવામાં આવશે.